આજના સમયમાં ખેતીમાં સૌથી મોટી સમસ્યા છે વધતું જતું ખર્ચ. બજારમાંથી મોંઘી જંતુનાશક દવાઓ, ફૂગનાશક અને ખાતરની ખરીદીમાં ખેડૂતની અડધી કમાણી તો દવાઓ પાછળ જ ખર્ચાઈ જાય છે. ઘણીવાર આટલી મોંઘી દવાઓનો છંટકાવ કર્યા પછી પણ કોઈ પરિણામ મળતું નથી અને પાક જીવાત કે રોગોનો ભોગ બની જાય છે. પરંતુ ખેડૂત ભાઈઓ, શું તમે જાણો છો કે તમારા ઘરના પૂજાઘરમાં રાખેલો એક નાનો સફેદ કપૂર ખેતીમાં કેટલો મોટો ચમત્કાર કરી શકે છે? જી હા, એ જ કપૂર જેનો આપણે પૂજાપાઠમાં ઉપયોગ કરીએ છીએ એ આપણા પાક માટે સંજીવની બૂટીથી ઓછો નથી. આજના આ આખા વિડીયોમાં આશીર્વાદ એગ્રો ચેનલ તમને કપૂરનું A to Z સંપૂર્ણ વિજ્ઞાન સમજાવશે. કપૂર ખેતીમાં શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કઈ કઈ જીવાતો અને રોગોને ખત્મ કરે છે, આ ઉપાય કેવી રીતે બનાવવો, કેટલી માત્રા લેવી અને સૌથી અગત્યની વાત, કપૂરનો ઉપયોગ કરતી વખતે કઈ સાવધાનીઓ રાખવી. આ સંપૂર્ણ, સચોટ અને એડવાન્સ માહિતી આજે તમને આ એક જ વિડીયોમાં મળવાની છે. તેથી વિડીયોને અધવચ્ચે છોડ્યા વગર અંત સુધી પૂરો જોજો, જેથી કોઈ પણ જરૂરી માહિતી તમારાથી ચૂકી ન જવાય. સૌપ્રથમ એ સમજીએ કે આખરે કપૂર છે શું અને તેમાં એવો કયો જાદુ છે જે પાકને બચાવે છે. ખેડૂત ભાઈઓ, કપૂર સંપૂર્ણપણે એક કુદરતી અને જૈવિક પદાર્થ છે. તે સિનેમોમમ કેમ્ફોરા નામના વૃક્ષના લાકડા અને છાલમાંથી મેળવવામાં આવે છે. કપૂરમાં કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ એટલે કે જીવાણુનાશક, એન્ટીફંગલ એટલે કે ફૂગનાશક અને જીવાતને ભગાડવાના અત્યંત શક્તિશાળી ગુણો રહેલા છે. તેની ગંધ એટલી તીવ્ર અને તીખી હોય છે કે હાનિકારક જીવાતો તેને સહન કરી શકતી નથી. જ્યારે આપણે ખેતરમાં તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે સીધી જ જીવાતોના મગજ અને ચેતાતંત્ર પર અસર કરે છે, જેના કારણે જીવાતો પાક છોડીને ભાગવા મજબૂર થઈ જાય છે. હવે વાત કરીએ કે કપૂર આપણા પાકમાં કયા કયા ચમત્કાર કરે છે અને કયા રોગોને જડથી સાફ કરે છે. ફાયદો નંબર 1, રસ ચૂસતી જીવાતોનો ખાત્મો. ખેડૂત ભાઈઓ, આપણા પાકના સૌથી મોટા દુશ્મન રસ ચૂસનારી જીવાતો હોય છે. સફેદ માખી, લીલા તડતડિયા, મોલોમસી, થ્રિપ્સ અને માઇટ્સ જેવી જીવાતો પાનની નીચે છુપાઈને બેઠી હોય છે અને છોડનો બધો જ રસ ચૂસી લે છે. આના કારણે પાન સંકુચાઈ જાય છે અને છોડની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. જ્યારે આપણે આપણા પાક પર કપૂરના દ્રાવણનો છંટકાવ કરીએ છીએ ત્યારે કપૂરની તીવ્ર ગંધ આખા ખેતરમાં ફેલાઈ જાય છે. આ ગંધના કારણે આ જીવાતોનો દમ ઘૂંટાવા લાગે છે અને તે ખેતર છોડીને ભાગી જાય છે. આ અસર ખેતરમાં કેટલાય દિવસો સુધી ટકી રહે છે. ફાયદો નંબર 2, ઈયળ અને ડોકા મરોડતી જીવાતો પર જોરદાર નિયંત્રણ. ચણાની ઈયળ હોય, કપાસની ગુલાબી ઈયળ હોય, ટામેટાની ફળ કોરી ખાનાર ઈયળ હોય કે પછી કોબીજ અને રીંગણમાં આવતી જીવાતો હોય, કપૂર આ બધા પર ખૂબ જ અસરકારક છે. કપૂરનો સ્વાદ અત્યંત કડવો હોય છે. જ્યારે કપૂરનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે પાન અને ફળો પર કપૂરનું એક બારીક પડ ચઢી જાય છે. જેવી ઈયળ એ પાન ખાવાનો પ્રયત્ન કરે છે તે કડવાશના કારણે ખાવાનું છોડી દે છે. ખોરાક ન મળવાથી ઈયળ નબળી પડીને આપોઆપ ખત્મ થઈ જાય છે. ઉપરાંત કપૂરના છંટકાવ પછી પતંગિયા પણ પાક પર ઈંડા મૂકતા નથી, જેથી ભવિષ્યમાં ઈયળ પેદા થવાનો ખતરો જ રહેતો નથી. ખેડૂત ભાઈઓ, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ આ વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફાયદો નંબર 3, ફૂગ અને ફૂગજન્ય રોગોની રોકથામ. જમીનમાં ઘણી વખત હાનિકારક ફૂગ પેદા થઈ જાય છે જે મૂળને સડાવી નાખે છે, જેને આપણે મૂળનો સડો અથવા રૂટ રોટ કહીએ છીએ. તે સિવાય પાન પર પણ ઘણા ફૂગજન્ય રોગો આવે છે, જેવા કે સુકારો, છારો અને કાળી ચરમી. કપૂર એક ઉત્તમ કુદરતી ફૂગનાશક છે. જ્યારે કપૂર જમીનમાં આપવામાં આવે છે ત્યારે તે જમીનમાં રહેલી હાનિકારક ફૂગનો નાશ કરે છે અને છોડના મૂળને સુરક્ષા કવચ પૂરું પાડે છે. પાન પર તેનો છંટકાવ કરવાથી ફૂગને ફેલાતી અટકાવી શકાય છે. ફાયદો નંબર 4, ઉધઈ અને કીડીઓથી છુટકારો. ખેડૂત ભાઈઓ, ઉધઈ એક એવી જીવાત છે જે રાતોરાત આખા પાકને મૂળમાંથી કાપીને સૂકવી નાખે છે. જો તમારા ખેતરમાં ઉધઈનો ભારે ઉપદ્રવ હોય તો કપૂરથી સસ્તો અને અસરકારક બીજો કોઈ ઉપાય નથી. કપૂરની તીવ્ર ગંધ જમીનની અંદર સુધી પહોંચે છે, જેનાથી ઉધઈ અને કીડીઓ ખેતર છોડીને દૂર ભાગી જાય છે. ફાયદો નંબર 5,
ફળમાખી અને વન્ય પ્રાણીઓથી રક્ષણ. શાકભાજી અને ફળોની ખેતી કરનારા ખેડૂત ભાઈઓ ફળમાખીથી ખૂબ પરેશાન રહે છે. આ માખી ફળમાં કાણું પાડીને ઈંડા મૂકી દે છે, જેના કારણે આખું ફળ અંદરથી સડી જાય છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ભૂંડ, નીલગાય, રખડતા ઢોર અને ઉંદર પણ પાકને મોટું નુકસાન પહોંચાડે છે. આવા સમયે જો ખેતરની ચારે બાજુ અથવા ખેતરની વચ્ચે વચ્ચે કપૂરની નાની નાની પોટલીઓ બનાવીને લટકાવી દેવામાં આવે તો પવનની સાથે કપૂરની ગંધ આખા ખેતરમાં ફેલાતી રહે છે. આ તીખી ગંધના કારણે ફળમાખી ખેતરમાં આવતી નથી અને નીલગાય કે ભૂંડ જેવા પ્રાણીઓ પણ ખેતરથી દૂર ભાગે છે. કપૂરનો ઉપયોગ કરવાની 3 રીતો. પ્રથમ રીત, સાદા પાણી સાથે. 15 લીટરના સ્પ્રે પંપ માટે 10 થી 15 ગ્રામ શુદ્ધ કપૂર લો. તેને ઝીણો વાટીને પાવડર બનાવી લો. 1/2 થી 1 લીટર પાણી ગેસ પર સહેજ ગરમ કરો. ધ્યાન રાખજો, ઉકાળવાનું નથી, ફક્ત હૂંફાળું કરવાનું છે. આ હૂંફાળા પાણીમાં કપૂરનો પાવડર ઓગાળી લો. ત્યારબાદ આ મિશ્રણને 15 લીટરની ટાંકીમાં ગાળીને ઉમેરો અને બાકીની ટાંકી સાદા પાણીથી ભરી દો. બીજી રીત, કપૂર વત્તા લીમડાનું તેલ. જ્યારે ખેતરમાં જીવાત કે ઈયળોનો ભારે ઉપદ્રવ હોય ત્યારે આ રીત અપનાવો. 15 ગ્રામ કપૂરના પાવડરને 50 મિલી લીમડાના તેલમાં ઓગાળીને 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ 15 લીટર પાણીમાં ઉમેરતી વખતે તેમાં 10 થી 15 મિલી સ્ટીકર અથવા શેમ્પૂ ઉમેરીને બરાબર ભેળવી દો. આ ઉપાય 15 થી 20 દિવસ સુધી અસરકારક રહે છે. ત્રીજી રીત, જમીન વાટે આપવું. ઉધઈ, નિમેટોડ અને મૂળના સડા માટે 1 એકર ખેતર માટે 100 થી 150 ગ્રામ કપૂર વાટીને સૂકી રેતીમાં ભેળવી દો અને આ રેતીને ખેતરમાં સમાન રીતે વેરીને તરત જ પિયત આપો. જો તમે જીવામૃત કે ખાટી છાશ વાપરતા હો તો તેમાં કપૂર ઉમેરીને આપવાથી પાકમાં ફૂટારો અને લીલાશ ખૂબ ઝડપથી આવે છે. સાવધાનીઓ. આ વાત જરા ધ્યાનથી સાંભળજો. પહેલી સાવધાની, માત્રાનો ખ્યાલ. ઘણા ખેડૂત ભાઈઓ એવા ભ્રમમાં હોય છે કે વધારે કપૂર નાખવાથી ઝડપી પરિણામ મળશે, પણ આવી ભૂલ ક્યારેય ન કરતા. જો તમે 15 લીટર પાણીમાં 15 ગ્રામથી વધુ કપૂર ઉમેરશો તો પાકના પાન દાજી શકે છે. બીજી સાવધાની, છંટકાવનો સાચો સમય. કપૂરનો છંટકાવ હંમેશા સાંજના સમયે જ કરો. બપોરના તડકામાં કે વધુ પડતી ગરમીમાં છંટકાવ કરવાથી કપૂર ઝડપથી બાષ્પીભવન થઈને ઉડી જાય છે. સાંજે છંટકાવ કરવાથી રાત્રિના ઝાકળ સાથે કપૂર ભળી જાય છે અને છોડ પર તેની પૂરેપૂરી અસર જોવા મળે છે. ત્રીજી સાવધાની, ફૂલ અવસ્થામાં સાવચેતી. જ્યારે પાકમાં ફૂલ ખીલ્યા હોય ત્યારે કપૂરનો છંટકાવ ટાળવો જોઈએ. કપૂરની તીવ્ર ગંધ મધમાખીઓ અને અન્ય મિત્ર જીવાતોને દૂર ભગાડે છે. જો મધમાખીઓ નહીં આવે તો પરાગનયન નહીં થાય અને ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા અટકી જશે. ફૂલ અવસ્થામાં કપૂરને માત્ર જમીન અથવા પિયત દ્વારા જ આપો. ઉપરથી છંટકાવ ન કરો. ખેડૂત ભાઈઓ, આ હતી ખેતીમાં કપૂરના ઉપયોગ અંગેની સંપૂર્ણ, સચોટ અને ભરોસાપાત્ર માહિતી. માત્ર 10 થી 20 રૂપિયાના કપૂરથી તમે બજારની હજારો રૂપિયાની ઝેરી અને મોંઘી જંતુનાશક દવાઓમાંથી છુટકારો મેળવી શકો છો. આ પદ્ધતિ તમારી ખેતીનો ખર્ચ ઘટાડશે, પાકને સ્વસ્થ રાખશે અને તમારી જમીનને પણ ઝેરમુક્ત બનાવશે. જો આ વિડિયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડિયોને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો. યાદ રાખજો, ઝેરમુક્ત ખેતી અને સમૃદ્ધ ખેડૂત એ જ અમારું લક્ષ્ય છે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.